નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે લુકેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે, પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખની વાત કરું તો 28/7/2026. વરાપનો માહોલ છે. ઘણા બધા મિત્રો અત્યારે જે છે ખેતી કામમાં લાગી ગયા છે, આંતરખેડ કરી રહ્યા છે. નિંદામણનાશક દવાઓના પુષ્કળ પ્રમાણમાં છંટકાવ ચાલી રહ્યા છે. ઘણી પ્રોડક્ટોમાં રિઝલ્ટ આવે છે, ઘણામાં રિઝલ્ટ નથી આવતા. ઘણા બધા મિત્રો છેતરાયા પણ છે, ફોટા મોકલે છે. પણ આપણે જે માહિતી આપીએ છીએ સચોટ હોય છે અને જે પ્રોડક્ટ વેચીએ છીએ એ કાયદેસર રિઝલ્ટ વાળી હોય છે. એમાં આપણે સિંગલ કોઈની ફરિયાદ નથી. ફરિયાદ હોય, મેં વસ્તુ આપી હોય તો એનું કોમેન્ટમાં લખજો મને કે ભાઈ મને આમાં રિઝલ્ટ મળ્યું નથી. પણ એવો પ્રશ્ન હજી સુધીમાં મને ફોન આવ્યો નથી, કેમ કે સારી વસ્તુની રિઝલ્ટની ભલામણો કરીએ છીએ, સારી પ્રોડક્ટની ભલામણો કરીએ છીએ, પરિણામ સારા જ આવવાના છે. આજે ચર્ચા કરવાની છે કે ભાઈ ઘણા બધા વિસ્તારોમાં કપાસનું પણ વાવેતર થયું છે. તો કપાસમાં પ્રથમ છંટકાવ અથવા જેને આગોતરા ગયા વાવેતર કર્યા છે તો એને બીજો છંટકાવ શું કરવો? તો પહેલી વાત કરી દઉં, જ્યારે 2 તારીખ 7મા મહિનામાં જેને વાવણી થઈ છે, વરસાદ થયો છે, એ હજી વાવણીના કપાસ 20 થી લઈ 25 દિવસ સુધીના કપાસ થયા છે. તો એની અંદર પણ અત્યારે નોર્મલ છંટકાવ કરવો જરૂરી છે. શું કામ એને? તો કે અત્યારે એની અંદર એક વૃદ્ધિ વિકાસ અટકાઈ ગયો છે, એકદમ બ્રેક લાગી ગઈ છે. આજે જો ફિલ્ડ વિઝિટમાં હતો તો પાન નીચેના લાલ થવા માંડ્યા છે, નવો કોર નથી, વૃદ્ધિ વિકાસ જણાતો નથી. તો એની અંદર આપણે ભલામણ કરતા હોઈએ છીએ કોઈ શરૂઆતમાં સાવ પેલો અત્યારે છંટકાવ કરો છો 25-30 દિવસના કપાસમાં, તો એની અંદર આપણે ભલામણ કરતા હોઈએ છીએ કોઈ એસીફેટ આપી દેવાનો, બીજું કોઈ મોંઘા મોલિક્યુલ આપવાની જરૂર નથી. અદામા કંપનીનો આવે છે એસીમેન, પંપે 25 થી લઈને 30 ગ્રામ આ આપી શકો છો. અથવા તમે યુપીએલ કંપનીનો આવે છે લાન્સર ગોલ્ડ, આ પણ આપી શકો છો મિત્રો, બરાબર. આ પણ 25 થી લઈને 30 ગ્રામ. આની અંદર એસીફેટ 50% ની ઇમિડા ક્લોપ્રિડ 1.8% એસપી ફોર્મ્યુલેશનની અંદર આવી જાય છે. તો લાન્સર ગોલ્ડ પણ યુપીએલની સારી બ્રાન્ડ છે. એસીફેટમાં તમે આપી શકો છો. સાથે તમને વાત કરું તો 19-19-19 આપી શકો છો, બરાબર છે. આ જે છે એ પણ આપી શકો છો. પછી અત્યારે મોનોકોટોનો વિકલ્પ જે છે, મોનોકોટો બંધ થઈ ગયો છે, કોઈ પણ કંપનીના આવતા નથી, કેમ કે અત્યારે એક્સપાયરી પૂરી થઈ ગઈ છે. એટલે મોનોકોટો વાપરવું નહીં, ભલામણ છે, બરાબર. સરકારે બેન મારી દીધો છે. તો મોનોકોટોની અવેજીમાં આપણે કુણપ માટે શું આપવું? તો કે ભાઈ સંગમ પાવર. સંગમ શું લેવાનું? તો કે સંગમ પાવર. 16 પ્રકારના અંદર માઇક્રોન્યુટ્રન અને 3 પ્રકારના હોર્મોન્સ તમારે કડ પાડી દે કાયદેસર. એક પંપમાં નહીં નાખવાનું, રિઝલ્ટ મળે તો જ. હા, બાકી તમારે જોઈ લેવાનું ભાઈ વસ્તુ શું છે એમ, બરાબર. એટલે સંગમ પાવર પણ તમે આપી શકો છો. પંપે 40 ml થી અત્યારે કપાસની અંદર આપવાનું. આ પહેલો છંટકાવ. હવે ઘણા બધા મિત્રોને એવું છે કે ભાઈ આગોતરો છે, એકાદ બે છંટકાવ થઈ ગયા છે, 50 દિવસ 60 દિવસનો કપાસ થઈ ગયો છે, તો એની અંદર આપણે શું સ્પ્રે કરવો? તો એની અંદર આપણે ભલામણ કરીએ છીએ કે ભાઈ નોર્મલ કોઈ રોગ જીવાત ન હોય, નોર્મલ ચૂસી હોય, નોર્મલ સફેદ માખી હોય તો એસીફેટ આપી શકો છો. એની સાથે તમે આપી શકો છો પ્રોફેનો, બરાબર છે. સિજન્ટાનો આવે છે ક્યુરાક્રોન, પંપે 40 ml ના ડોઝથી ક્યુરાક્રોન આપી શકો છો. અથવા સિજન્ટાનું જે આવે છે પોલિટ્રીન સી, પ્રોફેનો પ્લસ સાયપર, ગેસવાળી દવા છે, આ પણ બધા ઓળખે છે. પંપે 40 ml આપી શકો છો. અથવા જે આવે છે સુમિટોમોનો હિટસેલ, પ્રોફેનો સાયપર, આ વસ્તુ પણ સારી છે. 3માંથી કોઈ પણ એક પ્રોફેનો લઈ શકો છો. 40 થી લઈ અને 60 દિવસનો કપાસ થયો છે, ક્યાંક ફ્લાવરિંગ દેખાવા માંડ્યું છે, તો ઈયળના ફૂદા ઈંડા માટે પણ અસરકારક છે અને થ્રિપ્સમાં પણ સારું પરિણામ આપશે. તો એસીફેટ સાથે આનું કોમ્બિનેશન પણ તમે કરી શકો છો. હવે જેને આ નથી આપવું અને 50 દિવસ ઉપરનો કપાસ થઈ ગયો છે, તો એને આપણે ભલામણ કરીએ છીએ કે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું આવે છે તાંડવ, જેની અંદર કન્ટેન્ટની જો વાત કરીએ તો ટોલફેન પાયરાઇડ આની અંદર આવી જાય છે 15% ઇસી ફોર્મ્યુલેશનમાં, બરાબર છે. ખૂબ સારા જે છે આના પરિણામ છે. ચૂસિયા પ્રકારની તમામ જીવાત, ચૂસિયો છે, મોલો છે, ગળો છે, સફેદ માખી છે, તમામ પ્રકારમાં જે છે આનો પરિણામ ખૂબ સારા મળશે. અને જે છે ઈયળના ઈંડામાં પણ તમને ક્યાંય ને ક્યાંય આની અંદર તમને રાહત જોવા મળશે. તો ચૂસિયા પ્રકારની તમામ જીવાત માટે તમે ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું તાંડવ આપી શકો છો. અથવા આપણી જૂની અને જાણીતી પ્રોડક્ટ એટલે કે સહારા કંપનીનો આવશે ટોલફેરા, શિંગડાવાળો, બરાબર છે. તો પંપે 40 ml, આનો અત્યારે 40 ml જ ડોઝ આપવાનો છે. 50 ml તો હેવી એટક હોય ત્યારે જ જરૂર છે. 40 ml થી તમે આપશો તો પણ જે છે એ આ ટોલફેરામાં પરિણામ તમને ખૂબ સારું જોવા મળશે મિત્રો. આ બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ લેવાની છે. અને સાથે આપણે મોનોનો વિકલ્પ એટલે કે સંગમ પાવર, આ બંનેની જોડી છે. બે 40 ml થી તમે છંટકાવ કર્યો છે તો 15 દિવસ તમારા કપાસમાં જોવા જવું પડશે નહીં. 15 દિવસ સુધીનું બંનેનું રિઝલ્ટ મળશે, બરાબર છે. ચૂસિયા પ્રકારની તમામ જીવાત કંટ્રોલ થઈ ગઈ છે. આનાથી વૃદ્ધિ વિકાસ કુણપ એકદમ આવી ગઈ છે. તો સંગમ પાવર અને જે છે એ ટોલફેરા અથવા સંગમ પાવર અને તાંડવ બે એક જ કંપનીનું છે, ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું. તો આ બંનેનું કોમ્બિનેશન કરીને તમે આપી દેશો તો તમારે 15 થી 20 દિવસ સુધી
તમારા કપાસના પાકમાં કોઈ અન્ય દવાનો છંટકાવ કરવો પડશે નહીં. સાથે શું આપવાનું તો કે ભાઈ ભાઈ આપણે આવે છે યુનિટી એગ્રી સાયન્સનું સ્પીડી, એટલે એ સ્ટીકર આવે છે, પંપે 10 ml આપી દેવાનું છે. કોઈ પણ દવાનો છંટકાવ કરો છો તો સાથે સ્ટીકર અવશ્ય આપવું. ઘણા બધા મિત્રો એવું માને છે કે વરસાદ નથી, સ્ટીકરની કાંઈ જરૂર નથી. સ્ટીકરને વરસાદને કાંઈ લેવા દેવા છે નહીં. સ્ટીકર એક વસ્તુ એવી છે કે તમે મોંઘિયા મોલિક્યુલો છાંટો છો, 100-150 રૂપિયાના પંપ વાળી તમે દવા છાંટો છો, અને જે છે ઘણા બધા મિત્રોના ફોન આવે છે પણ જવાબ નથી આપી શકતો સમયના અભાવે. પણ પાછા આપણે સામે રિપીટ ફોન કરીએ છીએ મિત્રો, એટલે એટલા માટે માફી ચાહું છું. પણ તમે જે છે આ મોંઘા મોલિક્યુલો છંટકાવ કરો છો અને એના પરિણામો કપાય નહીં, સારામાં સારા પરિણામો મળે એ માટે તમારે સાથે સ્ટીકર અવશ્ય આપવું. પછી મગફળીમાં છાંટો છો, સોયાબીનમાં, તુવેરમાં, કોઈ પણ પાકની અંદર તમે દવાના છંટકાવ કરો છો તો સાથે અવશ્ય 10 ml તમે સ્ટીકર આપ્યું હશે તો તમે કોઈ પણ દવાનો છંટકાવ કરો છો તો એનું પરિણામ તમને સચોટ અને સારામાં સારું મળી રહેશે. તો આ અત્યારે મોલિક્યુલોની તમને વાત કરી કે રનિંગ આ બધા બજારની અંદર મળે છે, તમારા નજીકના સેન્ટરમાં મળે છે. કંપની ઓળખીને લેવાનું છે. પ્રોફેનો 50 કંપનીના આવે છે, બરાબર છે. આપણે 3 કંપનીના વેચીએ છીએ, 3 અને 4 કંપનીના. નાગાર્જુનનું પણ સારું હોય છે, પ્રોફેક્સ ઉપર, એવી રીતે ઘણી બધી કંપનીના સારા આવે છે. પણ 3-4 કંપનીના જે આપણે નામાંકિત છે, સિજન્ટા છે, યા સુમિટોમો છે, આવી રીતે નાગાર્જુના છે, આના બધા પ્રોફેનો ખૂબ સારા આવે છે. એ વસ્તુ વાપરી શકો છો. એસીપેટમાં અદામા છે, લાન્સર ગોલ્ડ છે, સ્વાલ છે, આ બધી કંપનીના એસીપેટો સારા આવે છે. ટોલ્ફિન પાયરેટની વાત કરીએ તો જે છે એ તમને ભલામણો કરી કે ભાઈ ટોલફેરા છે અથવા તાંડવ છે, બંને પ્રોડક્ટ દમદાર છે, એના પણ પરિણામ ખૂબ સારા છે. ફૂગનાશક કોઈને સાથે આપવું હોય, 50 દિવસનો કપાસ થયો પહેલો છંટકાવ, તો ટાટા કંપનીનું કોન્ટા પ્લસ હેક્ઝાકોનાઝોલ 5% બ્રાન્ડ વસ્તુ. રિઝલ્ટ આનું તમે જે છંટકાવ કરો અને બાજુમાં તમારે ગમે એ કોન્ટાપ આપી દેવાનું, પણ ટાટા કોન્ટાપ જેવું રિઝલ્ટ એકેય કંપનીમાં આવે નહીં. કેમ કે પોતાની એક જે સ્પેશિયલ પ્રોડક્ટ ગણી શકાય કંપનીની, એવી આપણે ટાટા કંપનીની સ્પેશિયલ પ્રોડક્ટ છે. તો હેક્ઝાકોનાઝોલ તમે મગફળી અથવા જે છે ડુંગળીનો પાક છે, કપાસનો પાક છે, એની અંદર પણ તમે ચોક્કસથી આપી શકો છો. તો અત્યારે જે છે નોર્મલ છંટકાવ કરવા છે, ચૂસિયા આવી ગયા છે, આગોતરા કપાસમાં ચૂસિયા આવી ગયા છે, તો ખાસ ટોલફેરાના ભલામણ છે. લિમિટેડ ચૂસી હોય, ક્યાંક દેખાતો હોય તો એસીપેટની ભલામણ છે. બાકી અન્ય કોઈ વિશેષ માહિતીની જરૂરત પડે 9925454050 મારો મોબાઈલ નંબર છે. મારી રૂબરૂ વિઝિટ કરી શકો છો, અથવા કંઈ પણ તમે માહિતી જોતી હોય તો ફોન કરી અને અચૂકથી માહિતી મેળવી શકો છો. સારી વસ્તુ લેજો, ગુણવત્તાવાળી વસ્તુ લેજો. લોકલમાં ફસાઈ અને આના જેવું જ ટોલ્ફેન પાયરેટ બધી કંપની બનાવે છે, પણ તમને મેં શું કીધું, જેના રિઝલ્ટ છે એની ભલામણ કરીશ, તમારે એની બાજુમાં મારી દેવાનું, પરિણામમાં તમને હાથીને ઘોડામાં ફરક બતાવશે. ઘણા બધા એમ કે ભાઈ તમારું મોંઘું છે, સામે તમારે 10 દિવસ રિઝલ્ટ પણ લાંબુ છે. અઠવાડિયામાં તમે 2 છંટકાવ કરો અને 15 દિવસે 1 છંટકાવ કરો. સસ્તું હંમેશા જે મોંઘું સારી વસ્તુ મારી છે એ જ તમને સરવાળે સસ્તું પડવાનું છે. બાકી તમે સસ્તું ગોતી અને મારશો તો અઠવાડિયામાં તમે 2 રાઉન્ડ કરો અને 15 દિવસે 1 કરો, એટલે તમને સરવાળે સસ્તું આ પડશે. સસ્તું લીધેલું છે એ કાયમી તમને મોંઘું પડશે અને પરિણામ નહીં આવે. પાકને નુકસાન થશે અને ઉત્પાદન ઘટશે. સારી ગુણવત્તાવાળી વસ્તુ વાપરી હશે તો પરિણામ સારા મળશે, ખર્ચ ઘટશે, ઉત્પાદન વધશે. આ મુદ્દા ઉપર આપણે કાયમી હાલીએ છીએ, કાયમી હાલવાના છીએ અને સચોટ અને સાચી જ માહિતી તમારા સુધી કાયમી પહોંચાડવાના છીએ. કેમ કે હું ખેતી કરું છું, મને ખબર છે કે કેવી રીતે બધું માલ ઉત્પન્ન થાય છે અને કેવા ખર્ચા લાગે છે અને શું આપણે વળતર મળે છે. તો ખેડૂતો ખોટા કોઈ ગેરમાર્ગે ન દોરાય એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ, કંપની સહિત બતાવીએ છીએ. આમાંનું તમારા નજીકના સેન્ટરમાં મળે ત્યાંથી લઈને વાપરી દેવાનું છે એવું નથી. કોઈ મારી જ પાસે મળે છે, મારી જ પાસે લેવા આવવું પડશે. તમે લઈને વાપરો, તમને પરિણામ સંતોષકારક મળશે એની ગેરંટી હું આપું છું, બરાબર. એટલે તમારા નજીકના સેન્ટરમાંથી ચોક્કસથી મેળવી શકો છો, અથવા રૂબરૂ આવી શકો છો, અથવા કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. કુરિયરનો આપણે 1 રૂપિયાનો ચાર્જ લેતા નથી, પણ 1 દિવસ અગાઉ મંગાવવાનું. ઘણા બધા મિત્રો એમ કે ભાઈ મારે કાલે જ જોઈ છે, તો આ કુરિયર વસ્તુ એવી છે કે 1 દિવસ લેટ પણ થતું હોય તો એના માટે તમે 1 દિવસ વહેલું મંગાવશો તો 3જા દિવસે તમને કોઈ પણ તાલુકા જિલ્લાની અંદર ડિલિવરી મળી જ જાય છે. તો એવી રીતે થોડીક અનુકૂળતાએ તમે સાથ અને સહકાર આપશો મિત્રો. તો આવીને આવી રીતે આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. ખેતીની વાત મારું ગુજરાત આપણી ચેનલ છે. ફેસબુકની અંદર પણ અલ્કેશ પટેલ નામની આઈડી છે, ફોલો કરજો. એની અંદર પણ તમને સંપૂર્ણ માહિતી વિડીયોના માધ્યમથી બધી મળતી રહેવાની છે મિત્રો. તો આજે આટલું જ. રજા આપશો મને. જય જવાન, જય કિસાન.